કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? હું પાર્થ એન પરીખ. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ ના ભાગ નંબર 1માં આપણે પ્રકરણની સમજૂતી વિશે અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો જોઈએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે અપૂર્ણાંક એ શું છે. તો કે અપૂર્ણાંક એ એવી સંખ્યા છે કે જે એક સમગ્ર ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. તો અહીંયા આગળ જોઈએ કે આપણે અહીંયા આગળ ચોરસ બોક્સ લીધેલું છે. તો આ ચોરસ બોક્સના જો આપણે બે ભાગ કરીશું અને તેમાં આપણે એક ભાગ જે છે એને આપણે રેખાંકિત કરીએ તો આ ચોરસ બોક્સને આપણે કેવી રીતે લખી શકીએ કે આખા ચોરસના બે ભાગ છે એટલા માટે અહીંયા છેદમાં આપણે 2 લખી શકીએ છીએ. જ્યારે બોક્સ એક જ છે એટલા માટે આપણે અંશમાં 1 લખી શકીએ. તો આમ શું થશે કે 1/2 1/2 થશે. એટલા માટે આપણે કહી શકીએ કે એક સમગ્ર ભાગનું તે પ્રતિનિધિત્વ કરે છે. તો આ સમગ્ર એ એકલું અથવા તો સમૂહમાં પણ હોઈ શકે છે. ઓકે, તો આ બધા ભાગ જે છે એક સરખા હોવા જોઈએ. અહીંયા આગળ આપણે ત્રિકોણમાં જોઈ શકીએ છીએ કે 3 ભાગ જે છે એ કેવા છે મિત્રો? સરખા છે. ઓકે, ચલો આગળ વધીએ મિત્રો. તો કે શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય મિત્રો? કે અંશ એ હંમેશા છેદ કરતા નાનો હોય છે. ધ્યાન રાખજો મિત્રો કે અંશ જે છે એ હંમેશા છેદ કરતા નાનો હોય છે. તો અંશ એટલે શું મિત્રો? કે અહીંયા આગળ જે આપણે ઉપર જે સંખ્યા લખીએ છીએ એને અંશ કહેવાય અને નીચે જે સંખ્યા લખીએ છીએ અહીંયા તો એને મિત્રો શું કહીશું? છેદ કહીશું. તો અહીંયા આગળ આપણે ઉદાહરણ આપેલું છે તો કે 3/5 છે. તો 3 કેવો છે? અંશમાં નાનો છે. જ્યારે એનો છેદ તમે જુઓ તો કે 5 કેવો છે? 3 કરતા મોટો છે. એટલા માટે આ અપૂર્ણાંક જે છે એને આપણે મિત્રો શું કહીશું? શુદ્ધ અપૂર્ણાંક તરીકે ઓળખવામાં આવે છે. બીજો છે 5/9 છે, 3/5 છે. તો આ બધું જ શું છે? શુદ્ધ અપૂર્ણાંક છે. તેની કિંમત એ મિત્રો કેટલી હશે? તો કે 1 કરતા નાની સંખ્યા હોય છે. ધારો કે અહીં આગળ 3/5 છે તો એની કિંમત આપણે કેટલી થશે? 0.6. એટલે કે 1 કરતા કેવી હશે મિત્રો? નાની હશે. તો શુદ્ધ અપૂર્ણાંક એટલે શું થાય મિત્રો? કે અંશ એ હંમેશા છેદ કરતા નાનો હશે. એટલે કે અંશ જે છે એ નાની સંખ્યા હશે અને છેદમાં અંશ કરતા મોટી સંખ્યા હશે. ચલો આગળ વધીએ મિત્રો. તો હવે આપણે જોઈએ અશુદ્ધ અપૂર્ણાંક. તો કે અંશ એ હંમેશા છેદ કરતા મોટો હોય છે. અહીંયા આગળ તમે ઉદાહરણમાં જોઈ શકો કે અહીંયા આગળ છેદમાં 3 આપેલા છે એના કરતા અંશ તમે જુઓ 5 એ કેવો છે? મોટો છે. તો એટલા માટે આપણે આને શું કહી શકીએ છીએ? અશુદ્ધ અપૂર્ણાંક તરીકે ઓળખવામાં આવે છે. બીજું ઉદાહરણ જુઓ કે 10/8 છે. એમાં 8 જે છે છેદમાં છે એના કરતા 10 અંશમાં જે છે 8 કરતા 10 કેવા છે? મોટા છે. એટલા માટે આપણે કહી શકીએ કે અંશ જે છે એ મોટી સંખ્યા હોય કોના કરતા? છેદની સંખ્યા કરતા. તો આપણે શું કહી શકીએ કે આવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ મિત્રો મિશ્ર અપૂર્ણાંક. તો કે મિશ્ર અપૂર્ણાંકમાં એક ભાગ પૂર્ણાંક હોય છે કે પૂર્ણ હોય છે અને બીજો ભાગ જે છે એ કેવો હોય છે? અપૂર્ણાંક હોય છે. હવે અહીંયા આગળ ધ્યાન રાખો કે ઉદાહરણ તરીકે કે પૂર્ણ એક ભાગ પૂર્ણ હોય છે અને બીજો અપૂર્ણાંક એટલે કે અંશ ભાગ્યા છેદ. તો અહીંયા આગળ તમે ઉદાહરણ જોઈ શકો છો કે 5 જે છે પૂર્ણ સંખ્યા છે અને 1/2 જે છે એ શું છે? અપૂર્ણાંક સંખ્યા છે. તો આ બંને મળીને શું બનાવશે? મિશ્ર અપૂર્ણાંક બનાવે છે. બીજું એક અહીંયા ઉદાહરણ જુઓ કે 10 એ પૂર્ણ સંખ્યા અને 9/11 એ શું છે? અપૂર્ણાંક સંખ્યા. તો આને પણ આપણે શું કહી શકીએ છીએ કે મિશ્ર અપૂર્ણાંક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જો મિશ્ર અપૂર્ણાંકનું અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ છીએ?
તો કે પૂર્ણ ગુણ્યા છેદ પ્લસ અંશ થશે અને ભાગ્યા શું થશે? છેદ થશે. તો અહીંયા આગળ શું થશે મિત્રો? ધ્યાનમાં રાખો કે આ પૂર્ણ સંખ્યા છે, એનો ગુણાકાર આપણે અહીંયા છેદમાં જે 2 જે છે એના સાથે આપણે કરીશું. તો કે 2, તો અહીંયા આગળ શું થશે? 2 ગુણ્યા 5 એટલે કે પૂર્ણ ગુણ્યા છેદ થશે ને પ્લસ અંશ. અંશ કેટલો છે? અહીંયા આગળ 1 છે એટલા માટે પ્લસ 1 આવશે અને ભાગ્યા છેદ. તો અહીંયા છેદમાં કેટલા છે? 2. તો અહીંયા છેદમાં કેટલા આવશે? 2 આવશે. તો શું થશે કે 2 પંજા ને 10 અને પ્લસ 1 એટલે 10 ને પ્લસ 1 એટલે ભાગ્યા 2. તો 10 ને 1 બરાબર કેટલા થશે? 11 અને નીચે 2 છે એટલે છેદમાં શું આવશે? 2. તો આપણને શું જવાબ મળ્યો? 11 ભાગ્યા 2. તો આવી રીતે આપણે મિશ્ર અપૂર્ણાંકનું અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકીએ છે. તો આપણે શું યાદ રાખવાનું કે પૂર્ણ ગુણ્યા છેદ પ્લસ અંશ ભાગ્યા છેદ, અથવા તો અહીંયા આગળ જે છેદમાં જે સંખ્યા જે છે એનો ગુણાકાર પૂર્ણાંક સાથે, બરોબર, અને પ્લસ 1 અને ભાગ્યા છેદ. એવી રીતે તમે એ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી શકો છો. ચલો આગળ વધીએ મિત્રો. તો કે અપૂર્ણાંકોનો ગુણાકાર. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર. તો આપણે જોઈએ તો કે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર કરવા માટે આપેલા અપૂર્ણાંકના અંશ સાથે તે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે છે અને છેદ તેનો તે જ રહે છે. તો અહીંયા આગળ જોઈએ મિત્રો કે અપૂર્ણાંકનો આ અપૂર્ણાંક સંખ્યા છે, આ અપૂર્ણાંક સંખ્યા છે એનો ગુણાકાર જો પૂર્ણ સંખ્યા સાથે કરવો હોય તો શું કરવું પડે? અંશ અને પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવો પડે અને ભાગ્યા છેદ એટલે કે 9. તો કે 8 ગુણ્યા 5 ભાગ્યા કેટલા કરવા પડે? 9 કરવા પડે. તો 8 પંજા ને 40 ભાગ્યા કેટલા આવશે? 9 આવશે. તો કહેવાનો મતલબ એક જ થાય, જ્યારે આપણે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે આ અપૂર્ણાંક છે એનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવો હોય તો અપૂર્ણાંકના અંશ સાથે એ પૂર્ણ સંખ્યાનો ગુણાકાર થાય છે અને છેદ જે છે એમના એમ રહે છે. તો અહીંયા આગળ એનું વ્યાપક સ્વરૂપ જોઈએ મિત્રો કે a ભાગ્યા b ગુણ્યા c છે. તો a ગુણ્યા c ભાગ્યા શું આવશે? b આવશે. બીજું જોઈએ તો કે a ગુણ્યા b ભાગ્યા c છે બરાબર શું આવશે? a ગુણ્યા b ભાગ્યા c આવશે. ઓકે, ચલો આગળ વધીએ મિત્રો. કે અપૂર્ણાંક સંખ્યાનો ભાગ એ ગુણાકાર સૂચવે છે. હવે મિત્રો તમને કોઈ રકમમાં એમ કીધું હોય, ઉદાહરણ તરીકે 5/1 ભાગ, બરોબર, 5/1/2 ભાગ. તો એને આપણે જો સંખ્યાક સ્વરૂપમાં લખવું હોય તો શું લખી શકીએ કે 5 ગુણ્યા 1/2 લખી શકીએ. એટલે કે અપૂર્ણાંક નો સંખ્યાનો ભાગ જે છે એ અહીંયા આગળ શું દર્શાવે છે? ગુણાકાર સૂચવે છે. એનું વ્યાપક સ્વરૂપ જોઈએ આપણે તો કે a ના b ભાગ્યા c. a ના b ભાગ્યા c તો આપણે કેવી રીતે લખી શકીએ? a ગુણ્યા b ભાગ્યા c લખી શકીએ છે અને બરાબર a ગુણ્યા b ભાગ્યા શું થશે મિત્રો? c થશે. ઓકે, ચલો આગળ વધીએ આપણે કે અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર. તો એની માટે શું કરવું પડે? તો કે 2 અપૂર્ણાંકનો ગુણાકાર બરાબર તેના અંશનો ગુણાકાર ભાગ્યા બંને અપૂર્ણાંકના છેદનો ગુણાકાર. ઉદાહરણ તરીકે આપણે જોઈએ અહીંયા આગળ આપણને 2 અપૂર્ણાંક આપેલા છે. હવે એનો જો આપણે ગુણાકાર કરવો હોય તો અંશનો અંશ સાથે ગુણાકાર કરીશું અહીંયા આગળ એટલે 5 ગુણ્યા 9 મળશે અને છેદનો છેદ સાથે ગુણાકાર કરીશું એટલે 8 ગુણ્યા 10 મળશે. તો 5 9 45 થશે અને ભાગ્યા 10 8 80 થશે. તો બરાબર આપણે જો છેદ ઉડાડીએ તો કેટલા મળશે? અહીંયા આગળ 9 ભાગ્યા 10 મળશે કે 9 પંજા 45 અને 10 8 80, બરોબર છે. તો 16 પંજા 10 8 શું થશે? 80 થશે. તો એવી રીતે આપણે શું કરીશું? અહીંયા આગળ 9 ભાગ્યા 10 મળશે. ઓકે, ચલો આગળ વધીએ. તો એનું વ્યાપક સ્વરૂપ જોઈએ મિત્રો કે a ભાગ્યા b ગુણ્યા c ભાગ્યા d થશે. તો
તો બરાબર a ગુણ્યા c બરાબર નીચે શું થશે b ગુણ્યા d થશે. તો કહેવાનો મતલબ એક જ છે કે અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર કરવા માટે શું કરવું પડે? અંશનો ગુણાકાર કરવો પડે અને છેદનો ગુણાકાર કરવો પડે. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. તો હવે વાત કરીએ મિત્રો ગુણાકારની કિંમત. તો કે બે શુદ્ધ અપૂર્ણાંકના ગુણાકારની કિંમત તે દરેક અપૂર્ણાંક કરતા કેવી હોય મિત્રો? નાની હોય છે. ઓકે, અહીંયા આગળ જો બે શુદ્ધ અપૂર્ણાંક છે એટલે કે જો 5/8 તો અંશમાં કેવી સંખ્યા છે? છેદ કરતા નાની સંખ્યા છે. એટલા માટે આપણે એને શું કહીશું મિત્રો? શુદ્ધ અપૂર્ણાંક તરીકે ઓળખીશું. ઓકે, તો આ બે શુદ્ધ અપૂર્ણાંકના ગુણાકારની કિંમત એ કેવી હશે? દરેક અપૂર્ણાંક કરતા નાની હશે. તો અહીંયા આગળ શું કર્યું આપણે કે 5 ગુણ્યા 3 તો કે 15 થાય. નીચે છેદનો ગુણાકાર કર્યો એટલે 8 ચોકને કેટલા થાય? 32. અને જો 15/32 કરીશું તો જવાબ કેટલો આવશે મિત્રો? 0.40 આવશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે 5/8 એનો જવાબ શું આવે? 0.6 આવે. અને 3/4 એનો જવાબ શું આવે? 0.7 આવે. તો આ બંનેની જે કિંમત 0.6 અને 0.7 છે તેના કરતા એનો જે અહીંયા અપૂર્ણાંક આપણને મળે છે એની કિંમત કેવી હશે? નાની હશે. ચલો આગળ વધીએ મિત્રો. તો કે બે અશુદ્ધ અપૂર્ણાંકના ગુણાકારની કિંમત તે દરેક અપૂર્ણાંક કરતા મોટી હોય છે. તો અહીંયા આગળ જોઈએ અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? કે જેનો અંશ મોટો હોય અને છેદ નાનો હોય એને આપણે શું કહીશું? અશુદ્ધ અપૂર્ણાંક. હવે અંશનો ગુણાકાર કરીએ તો 9 × 8 કેટલા થશે? અહીંયા આગળ 72 થશે. અહીંયા છેદનો ગુણાકાર કરીએ એટલે કે 2 પંજા કેટલા થશે? 10 થશે. તો અહીંયા જે આપણને કિંમત મળી કે 72/10 તો કેટલા થાય? 7.2 થાય. જ્યારે અહીંયા વાત કરીએ કે 9/2 તો એની કિંમત 4.5 થશે. અને 8/5 એની કિંમત કેટલી થશે? 1.6 થશે. તો કહેવાનો મતલબ શું છે કે બે અશુદ્ધ અપૂર્ણાંકના ગુણાકારની કિંમત તે દરેક અપૂર્ણાંક કરતા કેવી હશે? મોટી હશે. એટલે કે 4.5 અને 1.6 કરતા આની કિંમત કેવી છે? અપૂર્ણાંકની કિંમત કેવી છે? મોટી છે. ઓકે, 7.2 છે. હવે આગળ વધીએ. તો કે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકની ગુણાકારની કિંમત અશુદ્ધ અપૂર્ણાંક કરતા નાની અને શુદ્ધ અપૂર્ણાંક કરતા કેવી હશે મિત્રો? મોટી હશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે 2/5 બરોબર એ શું છે? શુદ્ધ અપૂર્ણાંક છે. જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક એ 7/2 છે. તો અંશનો ગુણાકાર તો 2 સત્તા કેટલા થશે? 14 થશે. છેદનો ગુણાકાર તો 5 દુ કેટલા થશે? 10 થશે. તો 14/10 તો 1.4 જવાબ આવે છે. તો એને 2.5 જે આપણો શુદ્ધ અપૂર્ણાંક જે છે એની કિંમત 0.4 આવે છે. તે 0.4 જે છે 1.4 કરતા કેવા છે? નાના છે. અને જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક તમે જુઓ કે 7/2 એની કિંમત 3.5 આવે છે. તે 3.5 જે છે એ અપૂર્ણાંકની કિંમત કરતા કેવા છે? મોટા છે. એટલે શું થશે કે અશુદ્ધ અપૂર્ણાંક કરતા નાની હશે અને શુદ્ધ અપૂર્ણાંક કરતા કેવી હશે? મોટી હશે. ઓકે, ચલો આગળ વધીએ મિત્રો. તો હવે વાત કરીએ ગુણાકારની કિંમત. તો કે જો શુદ્ધ અને શુદ્ધ અપૂર્ણાંક હોય તો તેની કિંમત નાની સંખ્યા હશે. બરોબર. જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક સાથે ગુણાકાર કરવામાં આવે તો તેની કિંમત તેના કરતા મોટી સંખ્યા હશે. અને જો શુદ્ધ અને અશુદ્ધ નો અપૂર્ણાંકનો જો ગુણાકાર કરવામાં આવે તો તેની કિંમત શુદ્ધ કરતા મોટી હશે અને અશુદ્ધ કરતા કેવી હશે? નાની હશે. ઓકે, ચલો આગળ વધીએ મિત્રો. તો હવે વાત કરીએ અપૂર્ણાંકોનો ભાગાકાર. તો સૌપ્રથમ આપણે વાત કરીએ વ્યસ્ત સંખ્યા. તો કે જે બે શૂન્યેતર સંખ્યાઓનો એટલે કે શૂન્ય સિવાયની ગુણાકાર 1 મળે, જે બે શૂન્યેતર સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તે બે સંખ્યાને એકબીજાની શું કહીશું મિત્રો? વ્યસ્ત તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમે જુઓ કે 3/6 એનો વ્યસ્ત શું થશે? 6/3. તો આ બંને સાથે ગુણાકાર કરવામાં આવે તો કે અંશનો ગુણાકાર 3 × કેટલા થશે?
18 થશે ને છેદ છેદનો ગુણાકાર પણ 6 તરી કેટલા થશે 18 થશે તો 18 ને કટ કરીશું આપણે તો કેટલા થશે બરાબર 1 મળશે એટલા માટે આપણે કહી શકીએ તો કે શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર 1 મળે તો એને આપણે શું કહીશું એકબીજાના વ્યસ્ત તરીકે ઓળખવામાં આવે છે એનું વ્યાપક સ્વરૂપ જોઈએ a ભાગ્યા b ગુણ્યા b ભાગ્યા a બરાબર 1 થશે હવે વાત કરીએ આપણે તો કે અપૂર્ણાંકોનો વ્યસ્ત મેળવવા માટે અપૂર્ણાંકના અંશ અને છેદની અદલા બદલી કરવામાં આવે છે તો ધારો કે જો 9 ભાગ્યા 5 છે એનો વ્યસ્ત કરવો હોય તો શું થશે અંશમાં 9 છે એ છેદમાં આવી જશે અને છેદમાં 5 છે એ અંશમાં આવી જશે તો 9 ભાગ્યા 5 એનો વ્યસ્ત શું થશે 5 ભાગ્યા 9 થશે એટલે કે અહીંયા આગળ આપણે શું કર્યું અદલા બદલી કરી ઓકે ચલો આગળ વધીએ મિત્રો તો કે અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર જોઈએ મિત્રો તો કે શું થશે તો કે પૂર્ણ સંખ્યાને કોઈ પણ અપૂર્ણાંક દ્વારા ભાગાકાર કરવા માટે તે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંકના વ્યસ્ત સાથે ગુણાકાર કરવામાં આવે છે તો અહીંયા શું કહે છે કે પૂર્ણ સંખ્યાને કોઈ પણ અપૂર્ણાંક સાથે જો ભાગાકાર કરવામાં આવે કરવા માટે શું કરવું પડે કે જે અપૂર્ણાંક જે છે આ જે અપૂર્ણાંક જે છે એને વ્યસ્ત કરવો પડે એટલે કે 8 ભાગ્યા 5 છે એનો વ્યસ્ત શું થશે મિત્રો 5 ભાગ્યા 8 થશે તો શું થશે અહીંયા આગળ કે 5 અને એ ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરવો પડે અને 8 ભાગ્યા 5 નો વ્યસ્ત શું કરવું પડે 5 ભાગ્યા 8 થશે તો શું થશે પાયો 25 ને ભાગ્યા 8 એટલા માટે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાને જો અપૂર્ણાંક સાથે ભાગાકાર કરવો હોય તો અપૂર્ણાંકને શું કરવું પડે આ ભાગાકારની નિશાની છે એને ગુણાકારમાં ફેરવવા માટે આ જે અપૂર્ણાંક જે છે એનો વ્યસ્ત સંખ્યા લખવી પડે એનું વ્યાપક સ્વરૂપ જોઈએ મિત્રો તો કે a ભાગ્યા b બાય c બરાબર a ગુણ્યા હવે ભાગાકારની જગ્યાએ અહીંયા શું કરવું છે ગુણાકાર તો શું થશે એનો વ્યસ્ત લેવો પડે તો c ભાગ્યા b થશે તો બરાબર 1 ગુણ્યા c ભાગ્યા b થશે ચલો હવે આગળ વધીએ મિત્રો કે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા દ્વારા ભાગાકાર કરીએ તો શું થશે કે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા દ્વારા ભાગાકાર કરવા માટે તે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યાના વ્યસ્ત સાથે ગુણાકાર કરવામાં આવે છે તો અહીંયા આગળ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા અપૂર્ણાંક સંખ્યા છે અને આ પૂર્ણ સંખ્યા છે તો એનો જો આપણે ભાગાકાર કરવો હોય તો અહીંયા શું કરવું પડે આ ભાગાકારની નિશાની જે છે એને આપણે ગુણાકારમાં જો ફેરવવી હોય તો 7 નો વ્યસ્ત કેટલો થશે મિત્રો 1 ભાગ્યા 7 તો એવી રીતે આપણે એનો ગુણાકાર કરી શકીએ છે તો 5 ભાગ્યા 11 અને જો અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરવો હોય તો અહીંયા જે પૂર્ણ સંખ્યા જે છે એનો વ્યસ્ત લેવો પડે તો એનું શું થશે 1 ભાગ્યા 7 થશે તો 5 એકા 5 અને 11 સત્તા કેટલા થશે 77 થશે તો એનું વ્યાપક સ્વરૂપ જોઈએ મિત્રો કે a ભાગ્યા b ભાગ્યા c તો ઇઝ ઇક્વલ ટુ a ભાગ્યા b ગુણ્યા 1/c આ આપણે શું લીધું c નો વ્યસ્ત લીધું છે ઓકે ચલો આગળ વધીએ તો કે અપૂર્ણાંક દ્વારા અન્ય અપૂર્ણાંકનો ભાગાકાર તો કે હવે બે અપૂર્ણાંક હોય તો એનો ભાગાકાર કઈ રીતે કરી શકાય તો જોઈએ એક અપૂર્ણાંકનો બીજા અપૂર્ણાંક દ્વારા ભાગાકાર કરવા માટે એક અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંકના વ્યસ્ત સાથે ગુણાકાર કરવામાં આવે છે અહીંયા શું કહે છે કે એક અપૂર્ણાંકનો બીજા અપૂર્ણાંક સાથે જો ભાગાકાર કરવો હોય તો એની માટે શું કરવું પડે કે જે બીજો અપૂર્ણાંક જે છે એનો વ્યસ્ત લખવો પડે તો અહીંયા આગળ જો કે 4 ભાગ્યા 9 ભાગાકારની જગ્યાએ જો આપણે ગુણાકાર કરવા હોય તો અહીંયા આગળ 9 ભાગ્યા 4 નો વ્યસ્ત એટલે શું થશે 4 ભાગ્યા 9 થશે તો ચોકો ચોકો શું થશે 16 અને 9 9 81 થશે હવે એનું વ્યાપક સ્વરૂપ જોઈએ a ભાગ્યા b ભાગ્યા c ભાગ્યા d થશે ઇઝ ઇક્વલ ટુ a ભાગ્યા b એમને એમ જ રહેશે ને ભાગાકારની જગ્યાએ ગુણાકાર થઈ જશે અને c ભાગ્યા d નો વ્યસ્ત શું થશે d ભાગ્યા c થશે બરાબર
A ગુણ્યા D ને ભાગ્યા B ગુણ્યા C થશે. ઓકે, ચલો આગળ વધીએ મિત્રો. તો કે હવે આપણે જોઈએ દશાંશ સંખ્યાઓનો ગુણાકાર. તો પેલા દશાંશ ચિહ્ન વિશે આપણે સમજી લઈએ. તો અહીંયા જુઓ 543 પોઈન્ટ એટલે અહીંયા દશાંશ ચિહ્ન કીધું છે, 234 આપેલા છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ અહીંયા આગળ. તો કે જો અહીંયા દશાંશ ચિહ્ન છે એની આપણે જો જમણી સાઈડ લઈએ તો એને દશાંશ કહેવાય, પહેલો જે અંક હોય એને, બીજા અંકને શતાંશ કહેવાય અને ત્રીજા અંકને આપણે શું કહેવાય, સહસ્ત્રાંશ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણે અહીંયા દશાંશ ચિહ્ન જે છે એની આપણે ડાબી સાઈડ જોઈએ તો એને જે પહેલો એક જે છે અંક એને એકમ તરીકે ઓળખીશું, જે બીજો અંક જે છે એને દશક તરીકે ઓળખીશું અને છેલ્લો અંક જે છે એને આપણે 100 તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો આગળ વધીએ મિત્રો. કે દશાંશ ચિહ્નની સ્થિતિ પરથી દશાંશ સંખ્યા 10 અથવા 100 અથવા 1000 છેદ સાથે અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. તો ઉદાહરણ જોઈએ આપણે. તો કે અહીંયા જો 2.9 આપેલા છે તો ઇઝ ઇક્વલ ટુ કે જો 9 ની આગળ એક પોઈન્ટ છે એટલે દશાંશ ચિહ્ન છે તો આપણે શું કરી શકીએ કે 29/10 કરી શકીએ. જ્યારે અહીંયા બીજી વાત કરીએ આપણે કે 3.95 છે, બરોબર. તો એને અહીંયા આગળ જુઓ તમે કે 2.2 અંકની આગળ દશાંશ ચિહ્ન છે એટલા માટે આપણે અહીંયા શું લખી શકીએ કે 395/100 લખી શકીએ. જ્યારે અહીંયા તમે ત્રીજું ઉદાહરણ છે તો કે 40.241 છે મિત્રો. તો અહીંયા આગળ જો કે 3 સંખ્યા પછી દશાંશ ચિહ્ન આપેલું છે એટલા માટે આપણે શું લખી શકીશું અહીંયા આગળ કે 40,241/1000 લખી શકીશું. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. કે દશાંશ સંખ્યાના 10, 100 અને 1000 વડે ગુણાકાર કરવો છે તો આપણે કઈ રીતે કરી શકીએ છીએ જોઈએ. તો કે દશાંશ સંખ્યાને 10 વડે ગુણતા દશાંશ ચિહ્ન એક દશાંશ સ્થળ જમણી બાજુ ખસે છે. એટલે કે અહીંયા તમે જુઓ કે 4.9 આપેલા છે, બરોબર. એનો ગુણાકાર 10 સાથે કરવો હોય તો અહીંયા એક જ 0 છે એટલા માટે કઈ બાજુ ખસે આ દશાંશ ચિહ્ન, જમણી બાજુ ખસે. 1 એકમ એટલે કેટલા આવશે 49 થશે. જ્યારે આપણે 5.36 છે તો અહીંયા આગળ 2 પોઈન્ટ છે અને ગુણ્યા 10 સાથે કરીએ છીએ. 5.36 ગુણ્યા 10 કરીએ તો ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે કે આ એક દશાંશ ચિહ્ન જે છે એ આપણે 10 સાથે ગુણાકાર કરીએ છીએ એટલે 1 એકમ આગળ જમણી સાઈડ ખસશે તો શું થશે 53.6 થશે. ઓકે મિત્રો, હવે નેક્સ્ટ વાત કરીએ કે દશાંશ સંખ્યાને 100 વડે ગુણતા દશાંશ ચિહ્ન 2 દશાંશ સ્થળ જમણી બાજુ ખસે. મિત્રો ધ્યાનમાં રાખજો. ઉદાહરણ તરીકે 3.75 ગુણ્યા 100 કરવા છે, બરોબર. તો આ જે દશાંશ ચિહ્ન જે છે એ જમણી સાઈડ 2 પોઈન્ટ ખસશે કારણ કે 2 0 છે એટલા માટે. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 375 આવશે. હવે 7.5 અને ગુણ્યા 100 કરવા છે તો અહીંયા આગળ શું થશે તો કે દશાંશ ચિહ્ન જે છે એ 2 પોઈન્ટ જમણી સાઈડ ખસશે એટલા માટે શું થશે 750 થશે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ કે દશાંશ સંખ્યાને 1000 વડે ગુણતા દશાંશ ચિહ્ન 3 દશાંશ સ્થળ જમણી બાજુ ખસે. મિત્રો તો અહીંયા આગળ જોઈએ ઉદાહરણ તરીકે તો કે 0.575 ગુણ્યા 1000 છે. ઓકે, તો આ જે દશાંશ જે છે ચિહ્ન એ કેટલા આગળ જમણી બાજુ ખસશે પોઈન્ટ તો કે 3 પોઈન્ટ. તો શું થશે 575 છે. અહીંયા આગળ બીજું ઉદાહરણ જોઈએ કે 0.0 એટલે કે 0.03712 આપેલ છે, બરોબર. એનો 1000 સાથે ગુણાકાર કરીએ તો આ જે દશાંશ ચિહ્ન જે છે એ કેટલા પોઈન્ટ જે જમણી બાજુ ખસશે તો કે 3 પોઈન્ટ. તો જવાબ શું આવશે મિત્રો 37.12 આવશે. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. ફરી એક વખત જો 10 સાથે ગુણાકાર કરીશું આપણે દશાંશ સંખ્યાનો તો શું થશે 1 પોઈન્ટ આગળ ખસશે જમણી બાજુ ખસે. જ્યારે 100 વડે ગુણાકાર કરવામાં આવે તો 2 પોઈન્ટ જમણી બાજુ ખસે અને જો 1000 વડે ગુણાકાર કરવામાં આવે
તો એ 3 પોઈન્ટ જે છે એ જમણી બાજુ ખસશે. ઓકે, ચલો આગળ વધીએ આપણે. તો કે દશાંશ સંખ્યાનો દશાંશ સંખ્યા વડે ગુણાકાર કરવામાં આવે ત્યારે ગુણ્ય અને ગુણકના દશાંશ સ્થળનો સરવાળો કરી ગુણનફળમાં તેટલા દશાંશ સ્થળની આગળ ડાબી બાજુએ દશાંશ ચિહ્ન મૂકવામાં આવે છે. તો ધ્યાન રાખજો મિત્રો કે ગુણ્ય અને ગુણાંક આ બંને જો ગુણાકાર કરવામાં આવે આ બંને દશાંશ સંખ્યાઓનો, તો જ્યાં આગળ દશાંશ ચિહ્ન મૂકેલું છે ઓકે ત્યાં આગળ એ બંનેનું શું કરવાનું છે? સરવાળો. તો પહેલા જોઈએ આપણે 1 પોઈન્ટ એટલે કે 125 ગુણ્યા જો આપણે 11 કરીશું તો જવાબ શું મળશે મિત્રો? 1375 મળશે. પણ હવે આપણે પ્રશ્ન એ થાય કે આપણે દશાંશ ચિહ્ન ક્યાં મૂકીશું? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 1.25 એટલે કે 2 પોઈન્ટ છે અહીંયા આગળ. ઓકે, અને અહીંયા આગળ 1 પોઈન્ટ એટલે કે આગળ એક જ સંખ્યા છે, અહીંયા બે સંખ્યા છે. ઓકે, તો અહીંયા આગળ શું થશે? 2 વત્તા 1 એટલે 3. તો 3 પોઈન્ટ જે છે એ જમણી એ ડાબી સાઈડ મૂકવું પડે. ક્યાં મૂકવું પડશે? 3 પોઈન્ટ ડાબી બાજુએ આપણે દશાંશ ચિહ્નને મૂકીશું. એટલા માટે શું થશે? 1.375 થશે. ઓકે, ચલો આગળ વધીએ. કે જ્યારે દશાંશ સંખ્યાનો 10, 100 અને 1000 વડે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે અંકો એના એ જ હોય છે, પરંતુ ગુણાકારના જવાબમાં દશાંશ ચિહ્ન જે છે એકની પાછળ જેટલા શૂન્ય હોય તેટલા સ્થાન કઈ બાજુ ખસશે મિત્રો? જમણી બાજુએ ખસે છે, જે આપણે આગળ જોઈ ગયા છે. છતાં અહીંયા આગળ ઉદાહરણ જોઈ લઈએ કે 5.7 ગુણ્યા 10 તો 1 પોઈન્ટ જમણી બાજુ ખસે તો કેટલા આવે? 57 આવે. હવે 3.95 ગુણ્યા 100 તો આ જે દશાંશ ચિહ્ન જે છે એ 2 પોઈન્ટ જમણી બાજુ ખસે તો કેટલા આવે? 395 આવે. બીજું કે અહીંયા 0.3732 ગુણ્યા 1000 છે, તો અહીંયા આગળ જે દશાંશ ચિહ્ન જે છે એ 3 પોઈન્ટ જમણી બાજુ ખસે તો કેટલા આવશે? 373.2 આવશે. હવે વાત કરીએ મિત્રો કે દશાંશ સંખ્યાઓના ભાગાકાર વિશે. તો કે દશાંશ સંખ્યાને 10 વડે ભાગતા દશાંશ ચિહ્ન એક દશાંશ સ્થળ ડાબી બાજુ ખસે છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે ગુણાકારમાં જમણી સાઈડ ખસે છે દશાંશ ચિહ્ન, જ્યારે ભાગાકારમાં ડાબી બાજુ ખસે છે. તો ઉદાહરણ તરીકે 27/10 છે, તો જો આપણે 27/10 કરીશું અહીંયા આગળ એક જ પોઈન્ટ છે, એક જ 0 છે, એટલા માટે દશાંશ ચિહ્ન જે છે એક ડાબી બાજુ ખસે એટલે શું થશે? 2.7 થશે. બીજું વાત કરીએ કે દશાંશ સંખ્યાને 100 વડે ભાગતા દશાંશ ચિહ્ન બે દશાંશ સ્થળ ડાબી બાજુ ખસે છે. તો અહીંયા આગળ જુઓ તમે કે 3.75 ભાગ્યા 100 છે, બરોબર. તો આ 3.75 ભાગ્યા 100 તો નીચે અહીંયા આગળ 2 0 છે, બરોબર. તો દશાંશ જે છે ચિહ્ન એ ક્યાં ખસશે? 2 પોઈન્ટ કઈ બાજુ ખસશે મિત્રો? તો કે ડાબી બાજુ ખસે. તો કે 3 પછી 2 પોઈન્ટ એટલે 3 એક એકમ છે અને બીજો એકમ એ 0 મૂકીએ અને તો શું થશે? 0.0375 થશે. ઓકે, ચલો મિત્રો આગળ વધીએ. તો કે દશાંશ સંખ્યાને 1000 વડે ભાગતા દશાંશ ચિહ્ન જે છે એ 3 દશાંશ સ્થળ ડાબી બાજુ ખસે છે મિત્રો. તો અહીંયા આગળ જોઈ શકો ઉદાહરણમાં કે 5753.3 ને ભાગ્યા 1000 આપેલું છે. તો અહીંયા આગળ 3 0 છે, તો એ દશાંશ ચિહ્ન જે છે એ કેટલા પોઈન્ટ ડાબી બાજુ ખસશે? તો કે 3 પોઈન્ટ. તો આ 1, આ 2 અને 3, તો આ ત્રીજા પોઈન્ટે શું આવશે? 5.7533 આવશે, બરોબર. 3 એકમ શું કરે અહીંયા આગળ? એ ડાબી બાજુ ખસે છે. ઓકે, ચલો આગળ વધીએ કે જ્યારે દશાંશ સંખ્યાનો 10, 100 અથવા 1000 વડે ભાગાકાર કરવામાં આવે છે ત્યારે ભાગફળના અંકો સમાન હોય છે, પરંતુ ભાગફળમાં દશાંશ ચિહ્ન ડાબી બાજુએ એક પછી જેટલા શૂન્ય હોય તેટલા સ્થાન ખસે છે. જોઈએ અહીંયા આગળ મિત્રો
કે અહીંયા જો 9.7 આપેલા છે ભાગ્યા 10, તો અહીંયા આગળ એક 0 છે, એટલા માટે દશાંશ ચિહ્ન જે છે એક પોઈન્ટ કઈ બાજુ ખસશે? ડાબી સાઈડ ખસશે. તો શું થશે? 0.97 થશે. હવે અહીંયા 97 ભાગ્યા 100 આપેલા છે, તો અહીંયા પોઈન્ટ છે નહીં, પણ જો અહીંયા આગળ હોય તો કેટલા પોઈન્ટ આગળ ખસશે? જમણી સાઈડ ખસશે, સોરી ડાબી સાઈડ ખસશે, તો કે 2 પોઈન્ટ, એટલા માટે શું આવશે? 0 એટલે કે 0.97 આવશે. જ્યારે 3752.5 ને ભાગ્યા 1000 કરવામાં આવે તો 3 શૂન્ય છે, એટલા માટે આ જ દશાંશ ચિહ્ન જે છે એ 3 એકમ, કેટલા? 3 એકમ ડાબી બાજુ ખસે તો કેટલા આવશે? 3.7525 આવશે. ઓકે, તો ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાનું કે ગુણાકાર હોય ત્યારે એ જમણી બાજુ ખસે દશાંશ ચિહ્ન, અને જો ભાગાકાર હોય તો એ ડાબી બાજુ દશાંશ ચિહ્ન ખસે છે. ચલો આગળ વધીએ. તો કે દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર જોઈએ. ઓકે, તો જો દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરવા માટે દશાંશ સંખ્યાને પૂર્ણ સંખ્યાના વ્યસ્ત વડે ગુણવામાં આવે છે. તો અહીંયા આગળ જો મિત્રો ઉદાહરણ તરીકે કે અહીંયા જો દશાંશ સંખ્યાનો આપણે પૂર્ણ સંખ્યા સાથે જો ભાગાકાર કરવો હોય તો દશાંશ સંખ્યાને પૂર્ણ સંખ્યાના વ્યસ્ત સાથે એને શું કરવામાં આવે છે? ગુણવામાં આવે છે. તો અહીંયા જો 5.5 છે, હવે જો 11 ને ગુણાકાર કરવો હોય અને ભાગાકાર જે છે એ ગુણાકારમાં ફેરવાઈ જશે, તો ગુણાકાર તો 11 નો વ્યસ્ત શું થશે મિત્રો? 1/11 થશે. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 55 ગુણ્યા 1, અને અહીંયા 5.5 હતા તો એના ભાગ્યા આપણે કેટલા કરવાના? 10, એટલા માટે છેદમાં શું આવશે મિત્રો? 10 ગુણ્યા 11 આવશે. તો 55 એકા 55 ને 10 11 દાણ કેટલા થશે મિત્રો? 110 થશે. ઓકે મિત્રો, તો આપણે આ ખાસ ધ્યાનમાં રાખીશું. ચલો આગળ વધીએ કે દશાંશ સંખ્યાનો બીજી દશાંશ સંખ્યા સાથેનો ભાગાકાર. તો સૌપ્રથમ શું કરીશું આપણે કે દશાંશ સંખ્યાને દશાંશ સંખ્યા વડે ભાગતા બંને સંખ્યાઓના દશાંશ ચિહ્નોને અવગણીને ભાગાકાર કરવાનો. ઓકે, જવાબમાં યોગ્ય રીતે દશાંશ ચિહ્ન મૂકવું. તો આપણે અહીંયા આગળ જોઈએ કે 8.5 ભાગ્યા 1.7 છે, તો જો આપણે 8.5 ભાગ્યા 1.7 હોય તો આપણે શું કરવું પડે કે અહીંયા 8.5 જો 85 લખવા હોય તો ભાગ્યા 10 કરવા પડે. એવી રીતે 1.7 જે છે એને જો 17 લખવા હોય તો ભાગ્યા 10 કરવા પડે. તો અહીંયા આગળ મિત્રો શું થશે કે અહીંયા આગળ જો નીચે છેદમાં 1. અહીંયા આગળ ધ્યાન રાખજો મિત્રો કે છેદમાં શું કીધું છે? 1.7 છે, બરોબર. તો શું થશે? એનું 17 કરવા હોય તો 17 ભાગ્યા 10 થશે. શું થશે મિત્રો? અહીંયા આગળ 17 ભાગ્યા 10, પણ અહીંયા આગળ છેદમાં છે, બરોબર, આ છેદમાં છે, એટલા માટે શું થશે? 17, અને આ જે 10 જે છે એ ક્યાં જતા રહેશે મિત્રો? ઉપર જતા રહેશે. તો એટલા માટે અહીંયા આગળ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું. તો શું થશે મિત્રો કે 85 ભાગ્યા 10 ગુણ્યા 10, તો એક ઇઝ ઇક્વલ ટુ 850 આવશે, અને 10 ગુણ્યા 17 એટલે મિત્રો 17 દાન કેટલા થશે? 170. તો 0 0 કટ થઈ જશે, તો 17 પંજા કેટલા આવશે? 85. એટલે જવાબ કેટલો આવે મિત્રો? 5 આવશે. ઓકે મિત્રો, થેન્ક યુ.